जय माताजी मित्रों। तो आज हमारा नवा व्लॉग में स्वागत है आप बधानु। तो बना रहो हमारा व्लॉग में। तो शुरू करते हैं हम व्लॉग। तो काल नो ताव आवे छे એટલે તો ખાટલા હુઈ રહ્યા છે અને તો એવું કહેતા હતા કે મારે શરીર વધારે છે ને એટલે મને તો તાવ ના આવે પણ કેમ તાવ આવી ગયો આજ? તાવ તો ગમેવાન પાડ દે હે તાવ ગમેવાન પાડ દે જી બાજુ ઓછી કોઈ જી બાજુ પાંગસ્તે ને ઈ પણ ખબર નહીં હુઈ ગયા છે વેલા વેલા તો ના હોય તો ઠંડી વાય છે ભૂત દેવાથી પડ્યા છે જેમ કે તાવમાં તો ગમે એવાની તબિયત ખરાબ થઈ જાય ને। અને હવાર હવારમાં બધા જતા રહ્યા છે ખેતરમાં જેમ કે કારીની વેલા પતવા અને અમે અને ઈનો પપ્પા અમે તેણે કરી था। ઈ તો ના પણ જેમ કે તાવ આવ્યો છે ને એટલે કરે છે। ને આ બાજુ છે ને તારમાં આપણે ચોખા નાખી દીધા છે એટલે ઓલા છે ને દાણા ખાવા આવી ગયા છે। હમણાંથી તો વરસાદ નહીં આવતો, કાલે એવું હવામાન થઈ ગયું હતું કે હાલ જ વરસાદ આવી જશે। તો હાજે તો નતો આવ્યા પણ રાતે છે ને થોડા સાંટા આવ્યા હતા એટલે આપણે ખાટલા અંદર લેવા પડ્યા હતા। ના કાંઈ છે ને બહાર હુઈ રહ્યા હતા બધા। ચાન રમાડતી હતી ઈનું અતારમાં હે શું કહેતી હતી કૂતાને? તો આપણે ક્યાં જાવું? હા થોડુંક ફરવા જશે કે મિત્રો ફરવા જઈએ અમે ક્યારે? હે એવું કહે છે કે મારા મોટા બાલ થઈ ગયા। ચેવડા થઈ ગયા? આટલા બધા? મજા આવી ગઈ? શું આવી? આપણે ચડી ગયા છે ટ્રેક્ટરમાં। તો આપણે છે ને ટ્રેક્ટરના કાચમાં છે ને થોડુંક શૂટિંગ કરી લઈએ। આમ તો મસ્ત દેખાય હો કાચમાં। અત્યારમાં હે ને વહેલા વહેલા તો નાસ્તો વાસ્તો કરીએ। હજી તો વાહણ પણ બાકી પડ્યા તો આના અને આપણે હવે હે શું કરે હે? ડીજે વગાડી? સારું ડીજે વગાડે હું આવું રે વાહણ ધોઈને પછી। તો હવે આપણે કરી દઈએ ઘરનું કામ ચાલુ। આપણે બેસી જશે આપણી નોકરી ઉપર। અને કાલની તબિયત ખરાબ છે ને, કાલે હતી પૂનમ તો આપણે જાસલપુર જવાનું જ હતું પણ તાવ આવી ગયો છે ને એટલે હવે જવાયું નહીં। પપ્પા બોડી બનાવતા હતા? ચેચમ બનાવતા હતા? તો ચેચમ બનાવતા હતા એવું કહે છે કે બોડી બનાવતા હતા। તો આ છે ગોગા બાબાનું નેનું મંદિર। ચાનું છે? ચાનું મંદિર છે એનું? ગોગા બાપાનું કે ગોગા માતાનું નહીં ગોગા બાપાનું એવું? આ બાજુ જો આ બાજુ પણ कसरत करवाना चालू कर દીધું है। हिंदी बोलता थोड़ा थोड़ा आवड़ता है लेकिन पूरा सीखना है मेरे को। तो बस तो हिंदी में ब्लॉग बनाना का शुरू करेंगे नहीं ना? हिंदी आवड़તું નહીં ને કે એટલું ફાસ્ટ બોલો જ ને ખરેખર બહુ જ। હા હા એક કામ તો પતિ અને હાલ જ નવરા થયા ને બીજું કામ પણ ભરાઈ દીધું। એમ કહે કે સણ ભર દે તો આઈએ અમે ઈનું બે થોડાક ફરીને તો આવી ગયા છીએ આપણા મોટા કણજે। કેમ કે આ તો બપોરે બહુ જ બેસવાની મજા આવે છે ગરમીની। જેમ કે એ બાજુ તો અમારે સાયલો નહીં અમારા ઘર બાજુ એટલે આ જ મોટો ડેન્જર કણજો હે। જોઈ લો ચેવડો મોટો હે। તો આ જ અમે બપોરે આરામ કરીએ બધા। અને આ છે ગોગા બાપાનું મંદિર। જય ગોગા બાપા સૌનું ભલું કરજે। અને આ આવી ગયો આપણો પહાડ એટલે કે અમારી કુંડી। અમે છે ને એને બે દાડામાં એક વખત તો કુંડી ઉપર ચડી અને બધી નજર નાખી દઈએ। જેમ કે થોડા અધેર ચડીને હવા લઈએ ને તો એટલી મસ્ત હવા આવે છે ને કુંડી ઉપર ચડી જઈએ છે ને દાડામાં એક વખત નહીં ચડીએ કે નહીં ચડતા? चढ़ती थोड़ा बोलना कम आवड़ता है मेरी बेटी को। एम के हिंदी सीखूंगी के हिंदी सीखूंगी मैं हिंदी करी छे એને એવું આવડે। તો આજે તો ફરી આપણે ખેતરમાં ફરવા આવી ગયા। ગીત ગાતે પેલું કાનુડા વાળો તો એવું ગાય છે કાનુડા હો કાનુડા માં એનું એવું ગીત ગાય નહીં। ચોળે તો અમે આવી ગયા હિનાન બેન પણ ચોળે આવી નહીં હજુ શીખે ચમ ચોળે નહીં આવી? કેટલા દિવસ થઈ ગયા હશે ખબર? 20 થી 25 દિવસ થયા હે ચોળે આવ્યા પણ હજી ચોળે નહીં આવી। તો બેસી બેસીને કંટાળી ગયા હતા એટલે સકરિયાને ધરમાં આવીને બેસી ગયા છે ને અમારી ઈના બેનને માટીમાં રમવાની આવે છે મજા। અને એકદમ હવામાન ઠંડુ અને વરસાદનું એમ કે એમ જ છે કે હાલ જ વરસાદ આવવાનું ચાલુ થઈ જાય। અને જ્યારે જ મસ્ત હવામાન થઈ જાય ને ત્યારે જ અમે ઈનું બે ફરવા નીકળી જઈએ છે। અને આ બાજુ પણ જો કાબર ઉડીને જાય છે અમારા ઘર બાજુ। તો અમારું ઘર આટલે થોડુંક ઝૂમ કરીને બતાવું। જો કાબર ઉડી અને ઠેસ બોરની પાઇપ ઉપર બેસી જઈએ। આટલેથી આપણું ઘર। તો છે ને વધારે ઝૂમ કરવા જશે ને તો પછી નહીં સારું આવે એટલે બસ આટલું જ ઝૂમ કરવું આપણે હવે।
તો આપણી ચોળી તો નહીં આવી, જો મોટી મોટી થઈ ગઈ છે એ તો તમને બતાવી દીધી, ચોળી આવી નથી. પણ હવે એક આપણે બીજી સબ્જી બનાવવાનું જોઈ લઈએ. તો આપણી ચોળી તો આવી નહીં, પણ જો કંકોડા આવવાનું ચાલુ થઈ ગયું છે. જો એક જ એનું છે હજુ તો, એટલે મોટું થશે ને. જો બીજી જગ્યાએ ફૂલ આવી ગયું છે, ત્રીજી જગ્યાએ ફૂલ આવી ગયું છે, ને કાતરા પડવા માંડ્યા છે ને, એટલે હે ને કંકોડિયું થવા હાલે એમ નહીં. તો આપણે ખેતરમાં ફરી અને જઈએ છીએ પાછા ઘરે. તો બન્યા રહેજો તમે અમારા વ્લોગમાં. આપણે ખેતરમાં ફરીને આવી ગયા પાછા ઘરે. તો આ બાજુ છે ને ઈનાન પપ્પા બે નાસ્તો કરવા બેસી ગયા છે. મોટો ફીકો થયો હોય ને એટલે લાડવા ખૂબ હતા મોહનથાળ. તો મોહનથાળ ખાવા બેસી ગયા છે. તો જય માતાજી મારા બધા યુટ્યુબ ફેમિલીને. તો કેવો લાગે છે અમારો વ્લોગ તમે કમેન્ટ કરજો અને જરૂર જોજો અમારા વ્લોગ. અને ફરી મળીશું નવા વ્લોગમાં. જય માતાજી.